આપણે જોઈએ તો મેઘરજ પોલીસ સ્ટેશનના કાલિયાકુવાથી લઈ અને ભિલોડાની જે જાંજરી બોર્ડર ચેકપોસ્ટ છે ત્યાં સુધીની અલગ અલગ ચેકપોસ્ટો આપણે શરૂ કરેલી 4278 જેટલા કેસો કરી અને 4457 જેટલા આરોપીઓની આપણે ધરપકડ કરેલી છે। 8 મહિનામાં 28 કરોડનો દારૂ ઉછેર ઝડપાયો અને સાથે 4457 આરોપીઓ સામે પોલીસની કડક કાર્યવાહી। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પોલીસનો આ સઘન બંદોબસ્ત કે જેમાં સાથે જ 2.87 લાખના દારૂ સાથે 38 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। સમાચારોમાં આગળ વાત કરીએ ભાવનગરના લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ બાદ હવે રાજ્યની બોર્ડરી વિસ્તારની અંદર સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું। અરવલ્લીમાં દારૂ માફિયાઓ સામે પોલીસનો મોટો પ્રહાર કે જેમાં 8 મહિનામાં 28 કરોડનો દારૂ છે તે ઝડપાયો। 96 મોટા કેસ સહિત 4278 પ્રોહિબિશન કેસ છે તે નોંધાયા છે અને સાથે 4457 આરોપીઓ સામે પોલીસની કડક કાર્યવાહી। ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પોલીસનો આ સઘન બંદોબસ્ત કે જેમાં રતનપુરની ઝાખરી ચેકપોસ્ટ સુધી સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ અત્યારે હાલ વધુ એલર્ટ બની છે। છેલ્લા 3 દિવસમાં 170 પ્રોહિબિશન કેસ છે તે નોંધાયા। સાથે જ 2.87 લાખના દારૂ સાથે 38 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। બોર્ડર અને ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક તપાસ અને ચેકિંગ છે તે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી। નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાહેબ દ્વારા અત્રેનો જિલ્લો છે અરવલ્લી જિલ્લો રાજસ્થાન બોર્ડરને અડીનો આવેલો છે, જેથી કરીને કોઈ ગેરકાયદેસર મુદ્દામાલ આ જિલ્લામાં અથવા ગુજરાતમાં પ્રવેશે નહીં એ માટે અસરકારક ચેકિંગ કરી અને અસરકારક પગલાં લઈ અને આરોપીઓને પકડી પાડવા અને અસરકારક કામગીરી કરવા માટે અમને તરતી સૂચના આપવામાં આવેલી, માર્ગદર્શન આપવામાં આવેલું। એ અનુસંધાને આપણે જોઈએ તો મનોહરસિંહ જાડેજા સાહેબ દ્વારા જે જિલ્લાના જે તમામ પોલીસ સ્ટેશનો છે એમાં આપણે જોઈએ તો મેઘરજ પોલીસ સ્ટેશનના કાલિયાકુવાથી લઈ અને ભિલોડાની જે જાંજરી બોર્ડર ચેકપોસ્ટ છે ત્યાં સુધીની અલગ અલગ ચેકપોસ્ટો આપણે શરૂ કરેલી। તે ચેકપોસ્ટ ઉપરાંત બીજા નાના નાકા પોઈન્ટ પણ ગોઠવેલા અને એ અનુસંધાને જે પ્રોહિબિશનનો મુદ્દામાલ કે અન્ય કોઈ મુદ્દામાલ NDPS એ પકડાય અને આની ઘૂસણખોરી ન થાય તે માટે આપણે પ્રયત્નશીલ રહેલા। તો આપણે જોઈએ તો વર્ષ 2026ની અંદર કુલ આપણે 96 જેટલા 96 જેટલા ગણનાપાત્ર પ્રોહિબિશનના કેસો શોધી કાઢવામાં આવેલા છે। 4278 જેટલા કેસો કરી અને 4457 જેટલા આરોપીઓની આપણે ધરપકડ કરેલી છે અને 28 કરોડ 9 લાખ અને 18,221નો મુદ્દામાલ પણ આપણે હસ્તગત કરેલો છે વર્ષ દરમિયાન। અને જે આપણે આ ચાલુ મહિનાની આપણે કામગીરી જોઈએ તો અત્યાર સુધીમાં પ્રોહિબિશનના જે 6 જેટલા ગણનાપાત્ર કેસો સહિત 430 જેટલા કેસો કરવામાં આવેલા છે અને એમાંની અંદર 407 જેટલા આરોપીઓને પણ ધરપકડ કરવામાં આવેલી છે અને 1,44,39,39,000નો મુદ્દામાલ પણ આપણે પકડી પાડવામાં આવેલો છે। અને આજે ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડનો જે બનાવ બનેલો એના અનુસંધાને પણ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવેલી હતી। એ અનુસંધાને પણ 170 જેટલા દેશી વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા છે અને 2,87,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે અને આ કાર્યવાહી સતત ચાલુ જ રહેવાની છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।